બાપા મારે લગ્ન કરવા છે. તારે લગ્ન જ કરવા છે ને તો સોરી બોલ. પણ શું લેવા? પણ તું પેલા સોરી બોલ. શાના માટે સોરી બોલું? તને કીધું ને સોરી બોલ. પણ સોરી બોલવાનું કારણ તો જણાવો. પણ એક વાર કીધું ને તું સોરી બોલ. સારું બાપા સોરી લ્યો બસ. હા બસ હવે તો લગ્ન કરવાના યોગ્ય થઈ ગયો. કારણ વગર સોરી બોલતા શીખો ને તો જ લગ્ન થાય, નકર ડખા થાય. એલા છોકરીઓ, હા તમે ચાર ના કાંઈ બેઠા છો? હવે તો લગભગ કલાક જેવું છે. ગધાડાનું ટોળું અહીંથી જતા જોયું? કા તમે એમાંથી છૂટા પડી ગયા છો? अबे साले ઠોકો ઠોકો, મારો 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 ઈ છે દેવો. યા બાબા શું કામ મારો છો આને? અરે આને મને ગધેડો કીધો. પણ તમારામાં કઈક ભાડ્યું છે, તારે એને ગધેડો કીધો હશે ને. એલા બટા છોકરા, તો નિમાણો ચીમ બેઠો છો? એટલે બાબા તમારા જમાનામાં બ્રેકઅપ થતા? ના, અમારા જમાનામાં બ્રેકઅપ નહોતા થતા. કા કેમ કે મેકઅપ નહોતા ને એટલે બ્રેકઅપ એ નહોતા. જગાભાઈ એક નાસ્તો બાસ્તો મંગાવો ને બેટો. એ પણ કોક છોકરાને બોલાવી લીધા. એ ભૂરા હેલ તો બોલો બોલો શું કામ છે? તા ભૂરા 100 રૂપિયાના સમોસા લઈ આવી ને. સમોસા? ના 100 રૂપિયાના છે ને ભજીયા લેતો હોય. ભજીયા ને સમોસા? હા હા, ભજીયા ને સમોસા બે. એ હા. એટલે આ પૂછવાનું તો રહી જ ગયું. લે પૂછતો હું ઘર. એટલે ભાઈ હું તો ભૂલી ગયો. આવા કયા હોના ભજીયા લાવવાના ને કયા હોના સમોસા લાવવાના? રિક્ષાવાળાનો છોકરો બન્યો આઈપીએસ. પેપર ઊંધું છે. આઈપીએસ નો છોકરો બન્યો રિક્ષા. હેલો હેલો જય. હા બોલો જય. બોલો બોલો તમારે દાદાજી જય. આ સરકાર આ બસો નો કેમ કાઢે છે? પૂડા તું ગાંડા જેવો છે, તને કઈ ખબર પડે નહીં. હા જો આ સમય ને 100 રૂપિયા દેવી આપણે તો ઓછા પડે, બરાબર. અને જો 500 દેવી તો આપણને વહમવું પડે. એટલા માટે થઈ અને સરકારે વચલો રસ્તો કાઢીને આ 200 ની નોટ કાઢી છે.